નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત ગાલાસ્વાદી પોથીમાં પાઠ 1 પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી પુત્રી સૂતી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પુત્રી કિમ કરોતી તો લખો એમાં સી, પુત્રી નિંદ્રાતી બીજું કશ્ય કંઠ કર્કશ અસતી તો એમાં લખો કાકસ્ય એ. વિડાલહ કિમ કરોતી તો લખો ઘોર વિરામ. ભોભોવિતિ કી વદતી તો લખો વરાક શુનક. શુનક રાજા ઇતિ સપતિસ્ય ક અર્થ તો એમાં લખો ડી નાનું કૂતરું. પછી છઠ્ઠું પુત્રી મમ ખલુ નિંદ્રાતી. પછી વિડાલહ એમાં આવશે માર્જાર પર્યાયવાચી શબ્દ. ઉચ્ચેમાં ઇતસ્ય સંધિ વિચ્છ કહો તો એમાં આવશે ઉચ્ચેહે પ્લસમાં. સુદતી ઇતિ શબ્દસ્ય કહ અર્થ તેમાં લખો ડી સુંદર દાંતવાળી. વાયસ્ય ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસતી તો કાગડો. શુનક ઇતિ શબ્દસ્ય પર્યાયવાચી શબ્દ કહ તેમાં આવશે કુકુરહ. વાયસ્ય કીદશ રટતી તેમાં લખો બી કર્ણકઠોરમ. અને શાંતા ક્લાંતા અનુનિતા ચકાપસ અસ્તિ તેમાં લખો સી પુત્રી. પ્રશ્ન નંબર 2 છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યામાં લખો સુખમય વસને. પછી વાયસ રે વાયસ એમાં આવશે ને કર્કટ રોમ. પછી ત્રીજામાં મ્યાવ મ્યાવ. પછી બીડાલહ ઉચ્ચે. પછી વરાકન પાંચમામાં કાર્યવિહીન. છઠ્ઠામાં ગાનમ. સાતમામાં રક્ત પીપાસા. આઠમામાં શોભનમ ગાત્રી. આખા આવી રીતે વાક્ય તમારે પાછા ફરીથી જો વિદ્યાર્થી મિત્રો જોઈને લખવાના છે. તમે લખી શકો છો જોઈને. ચાલો પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટા વિધાનો. ચાલો પહેલામાં લખો મમ પુત્રી ખલુ નિંદ્રાતી તો કે ખોટું. વાયશો કર્ણપ્રિય રટનમ કરોતી તો કે ખોટું. મમ પુત્રી શ્રાંતા ક્લાંતા ચ વર્તતી તો કે સાચું. બિડાલ ખલચોર ચ અસતી તો કે સાચું. માતૃપુત્રી સ્નિગ્ધા મુગ્ધા ચ વર્તતે તો કે સાચું. કુકુર મિથ્યા ઉચ્ચે પશ્યતી તો કે ખોટું. મશક રક્ત પીપાસા વર્તતી તો કે સાચું. માતૃપુત્રી સુદસી સુમુખી શોભન ગાત્રી ચ અસતી તો કે સાચું. ચાલો ગુજરાતી અર્થ પેલામાં નિદ્રાતી તો કે સૂતી છે. શ્રાંતા તો કે થાકેલી. ક્લાંતા તો કે મીઠું મીઠું બોલતી. સ્નિગ્ધતા તો કે કોમળ. મુગ્ધા તો કે ભોળી. ઉચ્ચે તો કે મોટેથી. પછી મૃદુલા તો કે કોમળ. સ્પૃશ તો કે સ્પર્શ. શોભન ગાત્રી તો કે સુંદર અંગવાળી. અનુનિતા તો કે લાડ કરાયેલી. ચાલો હવે જોડકા લખીશું. વાયશ તો કે કર્કશ કંઠ. બિડાલહ તો કે મ્યાવ મ્યાવ. સુનક વરાક તો કે ભૌ ભૌ. પુત્રી તો કે નિદ્રાતી. ચાલો પ્રશ્ન નંબર 6 સમાનાર્થી શબ્દ લખો. વાયસ તો કે કાકહ અને કાતર. ખલુ તો કે હી અને નાનું. દુગ્ધમ તો આવશે પયઃ. બિડાલહ તો કે માર્જારઃ. શુનક તો કે શ્વાનઃ અને કુક્કુર. કંઠ તો ગ્રીવા. સુંદરમ તો કે રમણીયમ. ખલહ તો કે દુર્જન. ચાલો વિરોધી શબ્દ. સુંદરમ કુરૂપ્યમ ઉચ્ચે નીચે. ખલહ સાધુ. કઠોરમ સ્નિગ્ધમ. નિદ્રાતી તો કે જાગતી. સુખમયી તો કે દુઃખમયી. ચાલો હવે નામરૂપ ઓળખાવો. બિડાલહ તો કે પ્રથમા એક વચન. પુત્રી તો કે પ્રથમા એક વચન. વિમલા પ્રથમા એક વચન. મમ ષષ્ઠી એક વચન. ગાનમ પ્રથમા અથવા દ્વિતીય એક વચન. સંધિ જોડો. પુનઃ પ્લસ અનુનિતા તો પુનરનુનીતા. ઉચ્ચે પ્લસ મા પ્લસ પશ. ઉચ્ચૌ મા પશ. સુમનઃ પ્લસ મૃદુલા. સુમનો મૃદુલા. ચાલો સંસ્કૃતમાં જવાબ લખો. કશ્ય કંઠ કર્કશ કઠોર ચ અસતી. વાયસ્ય કંઠ કર્કશ કઠોર ચ વર્તતી. મ્યાવ મ્યાવ કહ કરોતી. મ્યાવ મ્યાવ વિડાલહ કરતી. શુનક કીદશ ધ્વનિમ કરોતી. શુનક ભૌ ભૌ ધ્વનિમ કરોતી. રક્ત પીપાસા ક વર્તતે. રક્ત પીપાસા. મશક વર્તતે. મશક કિમ કરોતી. મશક ગાનમ કરોતી. પુત્રી કીદશે શયને નિદ્રાતી. પુત્રી સુંદર શયને નિદ્રાતી. પુત્રી કીદર્શમ વસનમ ધારયતી. પુત્રી સુખમય વસનમ ધારયતી. ચલો પ્રશ્ન નંબર 11 ગુજરાતીમાં જવાબ લખો. માતા મચ્છરને શું કહે છે તો લખો. માતા મચ્છરને કહે છે અરે ઓ મચ્છર ગાણું ગામાં હે લોહી તરસ્યા સ્પર્શ ન કર ડંખ પણ ન દે. બીજું કેવી પુત્રી સૂતી છે. પુત્રીના 3 વિશેષણો લખો. તો સુંદર પથારીમાં હળવા કપડામાં પુત્રી સૂતી છે. થાકેલી મીઠું મીઠું બોલતી કોમળ. દીકરીનું વસ્ત્ર કેવું છે. દીકરીનું વસ્ત્ર આરામદાયક અને હળવું છે. ચોથું માતા કોને કોને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે તો લખો. માતા બિલાડી કાગડા અને મચ્છરને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 છે ગુજરાતીમાં અનુવાદ કરો. લખો. સીધો જવાબ બોલું છું. અરે ઓ કઠોર અવાજવાળા કાગડા,
કાનને અપરે લાગે એવું ન બોલ થાકેલી મીઠું મીઠું બોલતી વળી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. બીજું, હે લુચ્ચી ચોર બિલાડી, મોટા અવાજે મ્યાઉ મ્યાઉ ન કર, જતી રે કોમળ ભોળી દૂધનું સેવન કરેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ત્રીજું, અરે ઓ મચ્છર ગાણું ગામાં, હે લોહી તરસ્યા, સ્પર્શ ન કર, ડંખ ન દે, સારા દાંતવાળી સુંદર મુખવાળી સુંદર અંગવાળી મારી દીકરી સૂતી છે, ખરેખર સૂતી છે. ચાલો હવે આ તમારે જોઈને લખીને પછી ગુજરાતી લખવાનું. સુંદર શયને સુખમય વસને, સુંદર પથારીમાં હળવા કપડામાં, ઉચ્ચે માં પશ સુનક વરાક, હે દુષ્ટ કૂતરા મોટેથી ન બસ, માં સ્પૃશ માદશ રક્ત પીપાસા, હે લોહી તરસ્યા, સ્પર્શ ન કર, ડંખ ન દે, સુદતી સુમુખી શોભન ગાત્રી, સારા દાંતવાળી સુંદર મુખવાળી સુંદર અંગોવાળી. પ્રશ્ન નંબર 14 શ્લોકની પૂર્તિ કરો. ચાલો. પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી, ઉચ્ચે મા બસુનકવરા, ભૌભો મા કુરુ કાર્યવિહીન, વિમલા કુશલા સુમના મૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. 15મો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે. ચાલો લખો વિદ્યાર્થી મિત્રો. મેષા તો કે ઘેઠું, મહિષા તો કે પાડો, ગોપતિ તો કે આખલો, કંડક તો કે ગેંડો, વરાહ તો કે પુંડ અને વૃક તો કે વરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.